જય માતાજી બધાને। તો આજે આપણે બનાવીશું બાજરીનો રોટલો। સરસ એવો ફૂલેલો આપણો રોટલો બનીને તૈયાર થશે। તેના માટે આપણે 1/4 ટીસ્પૂન જેટલું નમક લેવાનું છે, મીઠું, તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે। 1 થી 1.5 મુઠ્ઠી જેટલો આપણે તેમાં બાજરીનો લોટ એડ કરવાનો છે। અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે સારી રીતે લોટને બાંધી લેવાનો છે। આ રીતે જેમ આપણો લોટ સરસ તૈયાર થશે તેમ જ આપણો રોટલો પણ વધારે સારો બનશે। જો આપણે લોટ સારી રીતે નહીં બાંધ્યો હોય અને નહીં મસળ્યો હોય તો આપણો રોટલો પણ સારો નહીં બને। તેથી લોટ સારી રીતે મસળી અને પછી જ આપણો રોટલો તૈયાર કરવાનો। આ રીતે આપણે સારી રીતે મસળી લેવાનો છે। પછી આપણે તેનો સારી રીતે બોલ વાળી લેવાનું છે રાઉન્ડ શેપમાં। 2 હાથ થોડા પાણીવાળા કરી આ રીતે 2 હાથ થોડા પાણીવાળા કરી અને આ રીતે રાઉન્ડ શેપમાં વાળી લેવાનું છે આપણે લોટને। પછી આપણે આ રીતે ગોળ કરી અને હથેળીની મદદથી લોટને ટીપવાનો છે। આ રીતે કિનારીની સાઈડ। આ રીતે આપણે કિનારી ઉપર પણ થોડું પાણી લગાવી દેવાનું છે, તેથી કિનારી ફાટે નહીં। આંગળી અને અંગૂઠાની મદદથી સારી રીતે ગોળ કરી લેવાનું છે। અને થોડું હાથમાં પાણી લગાવી અને આંગળી અને હથેળીની મદદથી સારી રીતે ટૂંપી લેવાનું છે। આ રીતે અને મેં સરસ ચૂલામાં તાપ કરી લીધેલો છે અને તેમાં ઠીકરાની તાવડી રાખેલી છે અને તેમાં ખૂબ જ મીઠાશવાળો રોટલો આપણો બનીને તૈયાર થાય છે। તમે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો। સરસ એવો આપણો ફૂલેલો રોટલો બનીને તૈયાર થશે। આ રીતે આપણું થોડું પડ ચડી ગયું છે, તેને આપણે સારી રીતે વાળી લેવાનો છે હળવે હાથે। બીજું પણ આપણે આખું ચોળવવાનું છે। બીજું પણ આપણું ચડી ગયું છે, હવે તેને આપણે પાછો ફેરવી નાખવાનું છે આ રીતે। સરસ એવો ફૂલીને આપણો રોટલો બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મારા આ બાજરીના રોટલાની રેસીપી। ગરમા ગરમ રોટલો અને ગરમા ગરમ કઢી સાથે રોટલા ખાવાની મજા જ બીજી છે। આ રીતે ઘીથી લચપચતો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે પણ એકવાર ચૂલે રોટલો બનાવીને જરૂરથી ટ્રાય કરજો, એવો મીઠાશવાળો થશે।